This conference will now be recorded. Ya Ali Madad. बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। अली अल्लाह मदद फरमा वाहिदुल कहार। अली अल्लाह मदद फरमा। अली की आमद आमद है, मुहीबान गुल फिशान हो जाओ। अली की आमद आमद है, मुहीबान गुल फिशान हो जाओ। अजीजान नगमा खान हो जाओ। अली की आमद आमद है। ક્યારેક આપણે બેઠા હોય અને આપણે આપણા ખ્યાલના અંદર તસવ્વુરના અંદર એમ વિચારીએ કે મારો મોલા આવવા વાળો છે, કેવી મને ખુશી, કેવી આનંદ, કેવી તૈયારી કરવી જોઈએ। फलक पर खास इशारात हैं, क़ियामत है, बुशारत है। अली अल्लाह की रहमत है, अली की आमद आमद है। अली की आमद आमद है, अली की आमद आमद है। ક્યારેક આપણે બેઠા હોઈએ અને ખુશી હોય, આનંદ હોઈએ, ક્યારેક ઇલ્મ જ્ઞાનમાં બહુ મજા આવી ગઈ હોય, zikરમાં બહુ મજા આવી ગઈ હોય અને આપણે દિલના અંદર પછી એવા ખ્યાલાત કરીએ કે મૌલા કેવો આનંદ છે, આ આનંદ વધતો જાય મૌલા કે તારા દીદાર બી થાય, કેમ કે આ તારી રૂહાની નુરાની તશરીફ આવી છે, જે ઇલ્મ જ્ઞાનની સુરતના અંદર દિલના અંદર આવે છે અને દિલના અંદર આનંદ અને ખુશી બહુ અજીબ વ ગરીબ તરીકાથી તન બદનમાં મહેસૂસ થાય છે। યા મૌલા, આ તારી આમદની, આ તારી આવવાની વજાતી છે, તું આવી રહ્યો છે મૌલા। अली की आमद आमद है, मुहीबान गुल फिशान हो जाओ। મોહીબાન કહેવાય જે દોસ્ત હોય, જે આશિક હોય, ફૂલના જેમ ખુશી જાઓ, ખીલી જાઓ કે અલી આવવા વાળો છે। અલી ક્યાં આવવા વાળો છે? આપણા આલમ શખ્સીના અંદર, આપણા દિલના અંદર। તો વિચાર વિચારના અંદર આપણે દીદારનો મંડપ બાંધીએ, વિચાર વિચારના અંદર મૌલાની વાટ જોઈએ, વિચાર વિચારના અંદર મૌલાની પધરામણી થાય, વિચારોના અંદર ઇમામ તશરીફ લાવે, ફરમાન દે, આપણે દીદાર દે અને આપણે આનંદ અને ખુશીથી ભરપૂર હોય। આ કેવી બ્યુટીફુલ દુનિયા છે, જે ખ્યાલની દુનિયા છે। मुहीबान गुल फिशान हो जाओ, अली की आमद आमद है। અલી આવવા વાળો છે, બસ આવવા જ વાળો છે, કેમ કે આપણે બોલાવી રહ્યા છીએ તો એ આવવા જ વાળો છે। આપણે એના માટે તૈયારી કરવી છે, મંડપ બાંધવો છે, બધા એને ભેગા કરવા છે અને ખૂબ zikરની મહેફિલ બાંધવી છે, ઇલ્મ જ્ઞાનને ખૂબ સમજવું છે, પેન્ડોલને ખૂબ મોહબ્બત અને ઇશ્કથી બાંધવો છે, સફાઈ રાખવી છે અને પછી મોલાની વાટ જોવી છે। તો આ પેન્ડોલ ક્યાં બંધાય છે? આ ક્યાં આમદ થાય છે? પોતાના આલમે શખ્સીના અંદર, આપણું જે અંદરનું ગામ છે, એ જ એક પેન્ડોલ, એક મંડપ છે। એને આપણે ખૂબ સફાઈ કરીને મંડપ બાંધવાનું છે અને એવી તૈયારી કરવાની કે એને બોલાવવાનું કે મૌલા હવે તારી વાટ જોઈએ છે, તું આવ। અને જ્યારે મંડપ એટલો સારો હોય, બહુ સંઘારીને સજાવેલો હોય, પાક સાફ, ઇમામની
આલા તશરીફના મુતાબિક એની તૈયારી થયેલી હોય તો ઇમામ તો કહે જ છે કે મને ક્યાંય રહેવાના દિલ નથી થતું સિવાય મોમિનના દિલના અંદર. અલી કી આમદ આમદ હૈ मुहीबान गुलफिशान हो जाओ अजीजान नगमा खान हो जाओ अली की आमद है अली अल्लाह की रहमत है अली की आमद है. તો ક્યારેક આપણે ગિરિયાઝારી એટલે બી કરીએ કે આલમે શખ્સીને આપણે સજાવતા હોઈએ. ક્યારેક આપણે જોયું હોય જમાતખાનામાં જ્યારે ઇમામ દીદાર દેવા આવે તો કેવી સફાઈની મીટિંગ થતી હોય ને રંગ ચૂણા થતા હોય ને પછી શું શું સજાવવાનો સામાન હોય ને કેટલા બધા વોલેન્ટિયર્સ હોય રાત અને દિવસ કામ કરતા હોય. હવે જ્યારે આપણે એની મિસાલ પોતાના આલમે શખ્સીથી લઈએ તો બધું જે ચીજ છે આપણા અંદર જે રોમે રોમે જે જીવ વસે છે એ બધા જીવને જાગતા કરી નાખવા છે. કેવી રીતે? ઝિક્રે અલ્હાઈથી. અલ્હાઈનો મતલબ શું છે? જે જીવે છે અને જીવત કરી શકે છે એ મારો ઇમામ જ છે. જ્યારે આપણે અલ્હાઈના ઝિકરથી એને બોલાવીએ અને એ ખાહિશના સાથે બોલાવીએ કે મોલા તું રોમે રોમે આવી જા, જાગાવી દે, જીવત કરી દે. પછી આખી એટલી બધી ફૌજ હોય અને એ ફૌજ પૂરી મદદ કરતી હોય. એ ફૌજ પૂરી મદદ કરતી હોય, આપણે જમાતખાનો સજાવતા હોય, સફાઈ કરતા હોય, તૈયારી કરતા હોય, ગિનાન ગાતા હોય, ગીત ગાતા હોય અને ઇમામને બોલાવતા હોય. પછી આવી મસ્તીના અંદર બી અજીબ દિલ હલકો થાય અને ઇશ્ક અને મોહબ્બતના આંસુ આંખથી જાતા હોય. તો આ બી ગિરિયાઝારી છે. આ ઇશ્કની ગિરિયાઝારી છે. કોઈ મુશ્કેલ નથી, કોઈ તકલીફ નથી, પણ દિલમાં આનંદ છે તો આનંદને લઈને ઇમામને જ્યારે આપણે બોલાવીએ તો આ બી એક આપણા પાસે રીઝન બને છે ગિરિયાઝારી કરવાનું. તો મોમિનના પાસે ક્યારે બી મોકાની કમી નથી હોતી. મોમિનનો દિલ છે એક એવો અજીબ ગરીબ એટલો મોટો બંગલો છે કે જેના અંદર જાત જાતના ઇમામની ઇશ્કના રસ્તા છે. ક્યારે જ્યારે મોમિન પર તકલીફ આવે તો એ મુશ્કેલ આસાનની zikr કરીને પોતાની તકલીફ માટે ગિરિયાઝારી કરતો હોય. ક્યારેક પોતાથી ગલતી થાય, ગુનાહ થઈ જાય અને નફ્સની ગુલામી થઈ જાય પછી નફ્સની કમ્પ્લેન કરીને ગિરિયાઝારી કરતા હોય. તો મોમિનના પાસે ક્યારે બી કમી નથી હોતી. જેવું એનું મન, જેવું એનું ભાવના દિલના અંદર એવી રીઝન આપણે બનાવીને ગિરિયાઝારી કરવાની. ક્યારેક કોઈએ દુઃખ દઈ દીધું, કોઈ કાંઈ ભલું બુરું બોલી દીધું અને આપણે દુઃખ લાગી ગયું તો ઇમામને એવી રીતે પોતાને પેશ કરવાનું કે જો મોલા કેટલો બિચારા છીએ અમે મોલા, તું મદદ કરવા વાળો છે, તું હિંમત દે, દુનિયા જુલ્મ કરે છે પણ મદદ દે. પછી બિચારા થઈને કમ્પ્લેન કરીને નહીં, કોઈની ખરાબી, કોઈની બુરાઈ નહીં કરી, જે તકલીફ દીધી એના માટે તો ભલાઈની દુઆ કરવાની. કેમ કે એ તકલીફ દીધી ને તો દિલ નરમ થયું તો ગિરિયાઝારી થઈ. તો કેવી રીતે મોમિનના પાસે એવા જાત જાતના રસ્તા છે પોતાના બંગલાના અંદર. આ ગલીથી આમ થાય, બીજી ગલીથી તેમ થાય, એમ કરતા કરતા બસ મસ્ત આશિક કોઈ ને કોઈ રીઝન એ ગોતીને એ પોતાની મસ્તીમાં જ રહે છે અને આનંદમાં હોય પોતે. અને બીજા જોઈએ કે આ કેવું શું કરે છે આખો દિવસ, આના પાસે ટાઈમ જ નથી હોતો. ક્યાં મોમિનના પાસે ટાઈમ હોય દુનિયાદારોના માટે? એ પોતાની મસ્તીના અંદર, પોતાના ઇશ્કના અંદર, પોતાના zikરના અંદર
ગિરિયાઝારીના અંદર એવો મસ્ત હોય, એવો મસ્ત હોય. ક્યારેક મસ્તી આવે તો એ ઇમામના ઇશ્કમાં રક્સ કરતો હોય. કેવી અજીબો ગરીબ વાત છે. મોમિનના પાસે ક્યારે બી કમી નથી હોતી કે કેવી રીતે મારા ખુદાને, મારા મૌલાને એને યાદ કરું અને એને રાજી કરું. કેવી રીતે હું હંમેશા યાદગીરીમાં રહું. અલગ અલગ તરીકાથી યાદગીરીમાં રહેવું છે, એની આશિકીમાં રહેવું છે અને દુઆ કરવી છે કે મૌલા તું અમને તારો આશિક બનાવ મૌલા. વધારેથી વધારે તારો આશિક બનાવ મૌલા. તારી યાદમાં રહીએ મૌલા. ક્યારે કોઈ કમ્પ્લેન કે બુરાઈ કે ગુનાના કામ ન કરીએ મૌલા. તોફીક, તાઈદ, હિંમત અને યારી દે મૌલા. કે પીરે જેમ કીધું કે કપડા ધોવે સો ક્યા હુઆ, દિલ ધોવે સો પાવે. યા મૌલા એવી તું તાકાત આપ કે હંમેશા અમે પોતાના દિલને ધોતા હોઈએ, એવી સફાઈ રાખીએ, એવી પાકીઝગી રાખીએ કે પાકીઝગી રાખવાથી પછી ઝિકરની લાઈટ એમાં બાળીને, ઇલ્મની લાઈટ એમાં બાળીને શું થાય કે એવું પાકીઝા માહોલ થઈ જાય, એવું નુરાની માહોલ થઈ જાય કે મૌલાજી છે ને ખીચીને આવી જાય. ખીચીને આવી જાય કે આ મારો મોમિન જે છે એ તો એવા મકામ ઉપર પૂગી ગયો છે કે રોમે રોમે મારો શાહ વસે. પછી ઇમામને બી બેકરારી થાય કે મારા મોમિન પાસે જલ્દી જાઓ અને જલ્દી મુલાકાત કરો. ક્યારેક આપણે એમ લાગતું હોય ને કે ઇમામ કેટલો દૂર છે. ખબર નહીં એને ખબર બી હશે કે તને યાદ કરીએ છીએ, પણ આપણે યાદ રાખવું જોઈએ કે એ તો જાણે ચિત ખીચોડી. ને તો બધું ખબર છે, ને તો બધું ઇલ્મ છે, પણ જી આપણા ઉપર બંધીજન છે સફાઈની, ઝિકરની, ગિરિયાવઝારીની, ઇબાદતની, ઇલ્મની, જ્યારે આપણે પૂરી કરીએ એ વાટ જોઈને બેઠું છે. વાટ જોઈને કે જલ્દી 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 કરો, શાબાશ, જલ્દી જલ્દી કરો. એવો નુરાની માહોલ, એવો મંડપ બાંધો, દિલને સાફ કર્યો, પછી મૌલા ખુશી ખુશી, રાજી ખુશી આવે. મૌલાનું દિલ ક્યાંય બીજે નથી લાગતું પણ મોમિનના દિલના અંદર. તો આ એક દિલના અંદર ખ્વાહિશ આવી કે આપણે વિચાર કરીએ કે અલી કી આમદ આમદ હૈ. અને જ્યારે આપણે આ વિચાર આવે તો ખ્યાલના અંદર આપણે ક્યાંથી ક્યાં વયા જઈએ. કોઈ લિમિટેશન નથી ખ્યાલની દુનિયામાં. બસ મૌલા ખ્યાલની દુનિયાને જીવત રાખે. કેવા ખ્યાલ? તારા ખ્યાલ મૌલા. દુનિયાની વ્યાધિ, દુનિયાની ચીજો, દુનિયાની ફિકરો એ નહીં. એ તો શૈતાનની એક બાજી છે કે એ રિવાઇન્ડ કરી કરીને સેમ ટેપ પર ચલાવે છે, સેમ ટેપ પર ચલાવે છે. મોમિને સાલિક બહુ હોશિયાર હોય છે. એ આવી ચીજો જ્યારે ઇલ્મમાં સાંભળે, પોતાના મગજમાં ભરીને રાખે, જેમ આપણે ફરમાન વાંચ્યું હતું, ઇમામે ફરમાવ્યું હતું કે મોમિન જે છે એ પોતાના દિલના અંદર જુદાઈનો ફિરાક ભરીને રાખે છે. તો એ મોમિનજી એવી રીતે જેવી ઇમામે દોડવણી આપી છે એવી રીતે પોતાના ખ્યાલની દુનિયા પોતે બનાવે છે. પોતે બનાવે છે. જ્યારે ખ્યાલની દુનિયા પોતે બનાવે છે તો શૈતાનને ક્યારે જગા જ નહીં મળે કે આવે અને આ જગા લઈ જાય, પોતાની જગા બનાવી લે. શૈતાન ઘૂસી જ નહીં શકે, કેમ કે મોમિન તો પોતાની મસ્તીમાં એવા ખૂબસૂરત, આશિકાના, પ્યારથી ભરપૂર એવા ખ્યાલાત બાંધેલા છે કે બસ મારો મૌલા અને હું. શું મૌલા ફરમાવે છે? ઘણા બધા જ્ઞાન છે સદગુરુના ઘણા બધા જ્ઞાન છે. કોઈ બી જ્ઞાન આપણે જે ઇશ્કનો હોય એ લઈને વાંચી અને આપણે દિલના અંદર પોતાના અંદર આ ભાવનાને ભરીએ. એક શેર છે જેમાં કહેવામાં આવે છે, मैं उसमें कि वो मुझ में ये सिर्रे क़ियामत है. એક એવો ટાઈમ આવે કે મોમિન પોતાના મૌલા સાથે એવી રીતે હોય કે આપણે સમજી ન શકીએ કે ઈ મૌલામાં છે કે મૌલા એનામાં છે. કેવી અજીબ વાત છે. ક્યાં આપણે ગરીબ અને ક્યાં મારો ઇમામ, બહુ મૌલા આલિશાન, ઊંચો, આલા નસબ, અને આપણે ક્યાં ગરીબ, કમજોર, ગુનેગાર.
પણ જ્યારે આપણે ખ્યાલની આવી મહેફિલો બાંધીએ, આવી પાકીઝગી કરીએ અંદર બહાર, ત્યારે એવું મકામ આવે છે મોમિનના માટે कि શું ફરમાવવામાં આવે છે कि मैं उसमें कि वो मुझ में, ये सिर्रे क़ियामत है, કે આ કિયામતનો બહુ મોટો રાજ છે કે કેવી રીતે મેલાપ થાય છે, કેવી રીતે સંગમ થાય છે એક મોમિનના પોતાના ઇમામના સાથે. અને જ્યારે આપણે રૂહાની તરક્કી ઉપર ચાલતા હોઈએ તો પેલો દરજ્જો જ છે કે ખ્યાલની દુનિયા આબાદ કરવાનું છે. ખ્યાલની દુનિયા કેવી રીતે આબાદ થાય? આપણે ફરમાનમાં વાંચ્યું કે જ્યારે આપણે ઇલ્મ હાસિલ કરીએ તો આપણે 2 કલાક ખ્યાલ કરવાના. શરૂમાં ખ્યાલ બહુ મુશ્કેલ છે કેમ કે ઇલ્મ નથી હોતું. જ્યારે વધારે ને વધારે ઇલ્મ આપણે લેતા જઈએ હકીકી ઇલ્મ, પછી એક એવો ટાઈમ આવે છે કે ઇલ્મની એક અજીબ આશિકી છે, ઇલ્મની એક અજીબ મસ્તી છે, ઇલ્મના અંદર એક એવી અજીબ જુસ્તજુ છે, એવી ક્યુરિયોસિટી છે કે વધારે ને વધારે આગળ વધતા જઈએ. અને પછી ખ્યાલની દુનિયા આબાદ થતી જાય છે. કેમ કે પેલો દરજ્જો જે છે એ ઇલ્મુલ યકીન છે. જ્યાં સુધી ઇલ્મ નહીં હશે ત્યાં સુધી આપણે આગળ નહીં વધી શકશું. તો પેલો દરજ્જો ઇલ્મ છે. જો કોઈના પાસે ઇલ્મ ના હોય અને ખાલી ખ્યાલ કરે ને તો શું થશે? એ લાસ્ટ નહીં કરશે. અમુક ટાઈમ બાદ એ ખ્યાલાત તૂટી જશે. કેમ કે ખ્યાલાતની દુનિયાને જે તાકાત મળે છે એ ઇલ્મથી મળે છે. પહેલો જે દરજ્જો છે એ ઇલ્મુલ યકીન છે. પછી જે ઇબાદત કરેલી હશે, જે zikr કરેલી હશે, એ આપણે કામ આવશે એના બાદના દરજ્જામાં. તો ઇલ્મ અમલ બેયથી આપણે ખૂબ મહેનત કરવાની છે કે આપણે એવા બની જાય કે મતલબ પીર શું ફરમાવે છે કે જ્યારે પીર આપણે એમ કહે છે કે પંખ હોતે તો હું ઉડીને જઈ મળું, પણ બીજી તરફ એમ બી કહે છે કે જો પંખ થઈ શકે છે, પંખ હોય ને ઉડીને તમે મળી શકો છો, તો આપણે ઇમામના એવા આશિક બની ઇલ્મથી કે મને તો પંખ લાગી ગયા છે અને હું તો જાઉં છું હવે મારા મૌલાને મળવા. તો કેવી મજા આવે જ્યારે આપણે આવા ખ્યાલને બાંધીએ અને આપણે શું કહીએ? मुहिबान गुलफिशान हो जाओ, अली की आमद आमद है, अली की आमद आमद है, अली की आमद आमद है. शुक्र लिल्लाह वल्हम्दुलिल्लाह, शुक्र लिल्लाह वल्हम्दुलिल्लाह. તો આથી હતી ગિરિયાવઝારી અને એક ઇલ્મી પોઈન્ટ. હવે આપણે આપણા ફરમાન ઉપર આવીએ. યા અલી અલ્લાહ મદદ ફરમા, મુશ્કિલ કુશા મદદ ફરમા. તો આપણે એક્સેલન્ટ નિયામત બેન, શુક્ર મોલામાં, એક્સેલન્ટ. ખ્યાલમાં બહુ જ ફાઇન પોઈન્ટ્સ આપ્યા અમે. થેન્ક યુ સો મચ. શુક્ર મોલા. તો આપણે આ ફરમાન શરૂ કર્યું હતું તો આપણે પહેલા એક વખત વાંચી લઈએ તો થોડુંક ફરમાન યાદગીરીમાં આવી જાય આપણે. આ પૂનાનો ફરમાન જાન્યુઆરી 5th 1910 નો છે. હક મૌલાના સરકાર આકા સુલતાન મોહમ્મદ શાહ દાતાર હાજરી મામે પૂના યરૂદાના બંગલામાં કરાચી બાગીચા તથા ગ્વાદરની જમાતને બોલાવીને ફરમાવ્યું કે મોમિનો સલવાત પઢો, અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ અલા મુહમ્મદ. બધા ખાસ પંજે ભાઈઓ છો, કોઈ વગર કામનું નથી. ફરમાવ્યું કે તમને જોઈને મારી આંખો રોશન થાય છે. તમે મારા રૂહાની ફરજંદો છો અને તમે ઘણા ઈમાનદાર છો. અને ઈમાન છે તે નૂર છે. ત્યારે તમે નૂરને જોવો, તે અસલ મકાન પર પહોંચો. ફરમાવ્યું કે તમે તમારા દિલમાં ઘણી મગરૂરી રાખો છો. જે અમો મોટા દરજા પર ચડ્યા છીએ, પણ આ ખ્યાલ એક નાદાનીની મિસાલ છે. જો તમે 1000નું કામ કરો પણ તેનો મતલબ ના સમજો તો તેનાથી શું ફાયદો થશે? આ કામ શા માટે છે તેનો મતલબ ના સમજો તો જેમ ગધેડાને હીરો મળે અને ગળામાં બાંધી ગધેડો તેની કદર નથી સમજી શકતો, આ મિસાલ તમારી છે. માટે હમણાં તમે કોણ છો અને ક્યાં જશો?
અને તે કેવી રીતે જશો તેનું મતલબ સમજો. તમે પોતાને ઓળખો તો તમે અસલની ખબર પડે. તમારામાંથી કેટલાક માણસો વર્ષોનું કામ કરે છે પણ તેનું મતલબ સમજી શકતા નથી. કેટલાક તેનાથી વધારે કરે છે પણ તેનું મતલબ સમજી શકતા નથી. માટે જ્યાં સુધી મતલબ નથી સમજતા ત્યાં સુધી નાદાન છે. તમે ખાલી નામ મોટું ના કરો. અસલને ઓળખી જે ઇન્સાન આ વાતો પર ખ્યાલ નથી રાખતો તો તમે ચોક્કસ સમજો કે એ બરાબર શૈતાન મલૂન છે જે ખુદાના ફરમાનો પર નથી ચાલતો. માટે તમે યાદ રાખો કે જ્યાં સુધી તમને આટલી કામ શક્તિ હોય જે 2 થી 4 જણા તમને પકડીને મજલિસમાં લઈ આવે ત્યાં સુધી તમને આવું વાજબ છે. ઘણી અફસોસની વાત છે તમારી ખુદા એવી હાલત ના કરે. માફી. ઘણી અફસોસની વાત છે તમારી ખુદા એવી હાલત ના કરે તો ઘણું સારું. કેમ કે આવા વખતે ઇન્સાનથી ઇબાદત થઈ શકતી નથી. માટે તમે જે કામ મળ્યું છે તે કોઈ વખતે નુકસાનીમાં ના જાઓ તેના માટે છે, ના કે ઇબાદતમાં કાહેલી કરવાના માટે છે. માટે જે શખ્સ ઇબાદતમાં કાહેલી કરે છે તે સમજો કે તેના ઈમાનમાં હરકત થાય છે. આ તો પહેલી નિશાની છે. માટે તમે જવામર્દ થાઓ. જો પોતાના વખત પર મજલિસમાં આવી પહોંચો પણ કેટલાક દૂર રહે છે તેને મુશ્કેલી થાય તો પણ જરૂર છે તે મજલિસની 2 રાતો આવું વાજબ છે. એ ના ભૂલજો. મોમિનને દીનની તથા તમારા રૂહની ખબર પડે. જો તમે રૂહાની ઇલ્મ નહીં સાંભળો તો તમને ખબર કેમ પડશે. માટે 2 રાતો આવું વાજબ છે. બાધણી સલામત દાતારે પૂછ્યું કે મજલિસમાં કેટલાક જણા વાસ કરે છે ત્યારે કહેવામાં આવ્યું કે સાહેબ પહેલા 2 જણા હતા હવે 1 જણ કરે છે. ત્યારે હાજરી ઇમામે ફરમાવ્યું શું વધારે જણા વાસ નથી કરતા? વાસ કરવી સગડા ઉપર વાજબ છે. બાધણી સલામત દાતારે મુખ્યાણીને પૂછ્યું કે તમારી તરફ કેટલા જણા વાસ કરે છે? કોઈને મ્યુટ ઓફ છે માં. જવાબ આપ્યું કે ખુદાબંદ આગળ કરાચીમાંથી 2 જણા આવતા હતા હવે નથી આવતા. ત્યારે હાજી ઇમામે ફરમાવ્યું કે તમે કેમ મોકલતા નથી? પછી ફરમાવ્યું કે તમે તમારામાંથી વાઇસ કરવાનું બંદોબસ્ત કરો તો ઘણું સારું છે કેમ કે બાગીચામાં વધારે ઇલ્મ છે માટે જરૂર બંદોબસ્ત કરો. બાદ ફરમાવ્યું કે ફેરિશ્તા થાવું અને તેના કરતાં પણ આલા થાવું એ ઇન્સાનના પોતાના હાથમાં છે. એટલે સુધી કે ખુદાની નજદીક થઈ શકે છે. આ બાબતો ઇન્સાનના પોતાના હાથમાં છે. માટે હિંમત રાખશો તો પહોંચશો. અલ્હમ્દુલિલ્લાહ. જે હાલ થોડા દિવસ થયા રંગૂનમાં રૂહાની ઇલ્મનો જુસ્સો પેદા થયો છે. માટે હિંમત કરશો તો વધશે પણ તમે આલા દરજે પહોંચવાની ઉમેદ રાખો તો પહોંચશો. પછી બધાની દસ્તબોસી કબૂલ ફરમાવી અને ફરમાવ્યું કે અમો કરાચી આવવા માટે ખુશી હતા. હવે ઇન્શાલ્લાહ અમને ફુરસત થશે તો આવતી વર્ષે પધારશું. ખાનાવદાન. બધાઓને ફરમાવ્યું કે જેના કામ થઈ ગયા હોય તે જલ્દી પોતાને દેશ જાય. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. તો આપણે મારા ખ્યાલથી અહીંયા સુધી ડિસ્કસ કરી લીધું હતું કે જે લોકોના ખ્યાલ સારા નથી, દુનિયાના ખ્યાલ છે અને પછી એ શૈતાન મલૂનના બરાબર થઈ જાય છે. કેમ કે જે લોકો ઇલ્મ કરે કે ઇબાદત કરે ને પછી પોતાને મોટો સમજે, મગરૂરી કરે તો એ તરત જ શૈતાન મલૂનના બરાબર થઈ જાય છે. તો બહુ મોટી જે લર્નિંગ આપણા માટે છે, પહેલો જે પગથિયું છે એ હ્યુમિલિટીનું છે. વગર હ્યુમિલિટી નમ્રતા તરક્કી નથી થતી. એક માણસ ઇબાદત કરતો હોય ઘણા વર્ષોથી પણ હ્યુમિલિટી ન હોય તો આગળ નહીં વધે, ઉપરથી પડવાનો ખતરો વધારે છે. એવી રીતે ઇલ્મ કરવાથી
શું થાય છે કે ઇલ્મમાં જે છે ને એ લર્નિંગ થાય છે કે હ્યુમિલિટી કેવી રીતે કરવાની, એ સમજણ મળે છે. તો ઇલ્મથી છે ને ફાયદો થાય છે. અને ઇલ્મ સાથે જે ઇબાદત કરે છે એને પડવાના ચાન્સીસ છે ને બહુ ઓછા હોય છે. કેમ કે જો આપણે કિશ્તીમાં બેઠેલા હોય અને બે ચપ્પુ ચલાવતા હોય તો કિશ્તી આગળ જાય, પણ અગર એક કિશ્તીમાં બેઠેલા હોય તો કિશ્તી ગોળ ગોળ ફરશે. તો ગોળ ગોળ ફરશે મતલબ શું? દિમાગમાં હોય ઓ અમે તો ઇબાદત કરીએ છીએ, આ બધું મહેનત કરીએ છીએ ને આમ કરીએ છીએ ને તેમ કરીએ છીએ, આટલી કુરબાની ને આટલી આ કરીએ છીએ, પણ હકીકતમાં એક જ જગા પર ઉભ્યા હોય અને આમ ગોળ ગોળ ફરતા હોય, ક્યાંય આગળ તરક્કી ન થતી હોય, પણ એટલી બધી મહેનત લેવામાં આવતી હોય કે લાગે દિલના અંદર હું તો ખૂબ મહેનત કરું છું, મારા જેવું તો કોઈ સારો જ નહીં. તો આ બધી નાદાનીની વાતો છે ત્યાં સુધી કે ઇમામ ફરમાવે છે કે બરાબર શૈતાન મલૂન થઈ જાય છે. તો કેવી વાત છે કે સારા કામ કરે પણ જ્યાં સુધી એનો અર્થ ન સમજે તો એનો ફાયદાના બજાય ઘણું નુકસાન થઈ શકે છે. તો બહુ જરૂરી છે કે જેવું બી જીવી કામ કરવું એનો અર્થ, એનું મગજ, એનું એસન્સ સમજીને આપણે આગળ વધવાનું છે. તો કોઈ બી ચીજ આપણે કરતા હોઈએ એનો ફાયદો શું થશે, એનો મતલબ શું છે, આ બધી ચીજોના સવાલ કરવા આપણા પર વાજબ છે. સમજીને જ્યારે આપણે કોઈ ચીજ કરીએ તો એનો ફાયદો જે છે આપણે ઘણો થાય. તો જ્યારે આપણે ફાયદાની વાત કરીએ છીએ તો ઇમામ આપણે સમજાવ્યું છે કે નિયત બહુ ઇમ્પોર્ટન્ટ છે. હવે આપણે એક સારું કામ કરતા હોય આપણે નિયત કરીએ કે મૌલા તું મને આ ઇલ્મ જ્ઞાનની દોલતથી નમ્રતા દેજે અને એનો સવાબ મને એકનો એક નહીં 1.25 લાખ જોઈએ છે, મારા માટે નહીં ખાલી, મારી ફેમિલી માટે બી, મારી જમાત માટે બી, ઉમ્મા માટે બી. તો કેટલો બધો પાવર છે આપણી નિયતના અંદર. જેવું આપણા અંદર આપણો દિલ જેટલો ઉદાર હોય, જેટલું દેવાવાળામાં સમજતા હોઈએ, આટલી વધારે આપણી બ્રોડ ઇન્ટેન્શન આપણે કરી નાખીએ અને પછી બધા એને ફાયદો થાય. તો કેમ આપણે ખાલી પોતાનો જ વિચાર કરીએ? જો આવી બધી સોચું ક્યારે આવે જ્યારે આપણા પાસે ઇલ્મ હોય. જ્યાં સુધી ઇલ્મ નહીં હશે ને તો મારું છે, મને કરવાનું છે, મને ખાવાનું છે, બસ મારા માટે જ છે. તો શું પીરે ફરમાયું, હો કરતા હોઈ ગયા હોતા ના લાગે વાર, મારું મારું કરતા શું કરે રે ભાઈ, રાઈટ? ઘણા બધા જ્ઞાન છે કે પોતાને માટે કરવા કરતા જમાત માટે કરવાનું. આ બધી પોઈન્ટનું રિલેશનશિપ અહીંયા શું છે કે જ્યાં સુધી આપણે ઇલ્મથી નહીં સમજીને કોઈ બી કામ કરશું તો આપણા સારા કામ શૈતાની કામના બરાબર થઈ શકે છે. તો આ બહુ ડરાવની વાત છે કે કોઈ જમાતખાને જાતું હોય, એના મગજમાં એમ છે કે જમાતખાને જાય છે, પણ અગર સમજતા નથી એના મગજના અંદર ખ્યાલ ખરાબ છે તો એનું જમાતખાને જવાનો જે મકસદ હતો એ બિલકુલ નુકસાનમાં વયો જાય છે. માટે તમે યાદ રાખો કે જ્યાં સુધી તમને આટલી કમ શક્તિ હોય જે 2 થી 4 જણા તમને પકડીને મજલિસમાં લઈ આવે ત્યાં સુધી તમને આવું વાજબ છે. હવે રિમેમ્બર કે આ ફરમાન 1910 નો ફરમાન છે, ઇમામનો આટલા સખત ફરમાન છે કે બીમાર બી હોય ને 4 માણસો પકડીને લાવે ત્યારે બી ઇબાદત માટે આવવાનું. પછી પોતે જ કહે છે કે તમે દુઆ કરો કે ખુદા તમને આવા ક્યારે ન કરે, આવા બીમાર ન કરે. પછી કહે છે કેમ કે આવાથી ક્યારે ઇબાદત થાય? તો હકીકત છે ને કે કોઈ એટલું બીમાર હોય કે 4 માણસો ખાટલા પર નાખીને લાવે જમાત ખાને તો ઇબાદત થોડી થશે? બીમારીમાં તકલીફમાં ક્યાં ઇબાદત થાય? તો અહીંયા ઇમામ એવી કેમ વાત કરશે? પહેલે કહે છે કે 4 માણસો લાવે તમે આવો, પછી કહે છે તમે દુઆ કરો કે આવી તમારી હાલત ન થાય, પછી કહે છે કે તમે એવામાં કાંઈ ઇબાદત થોડી થાય? તો પછી મોલા પોતાની એક વાત કરીને પોતાની વાતને તોડી શું કામ નાખે છે? આ સમજ નથી આવતી વાત. તો અહીંયા જે ઇમામનું મકસદ છે એ છે કે આપણે છે ને જિમ્મેદાર અને અકાઉન્ટેબલ બનીએ કે આ જે બોજો આપણે પોતાની મરજીથી લીધેલો છે બેતુલ ખ્યાલનો, એ આપણે પાળવાનું છે, ચાહે કાંઈ બી થઈ જાય. દુનિયા અહીંયાની વાત થઈ જાય, આ આપણે એક કમિટમેન્ટ આપણા જાનાનને આપેલું છે. આપણો દિલો જાન, આપણા મૌલા, આપણી માં, તમે જેવું તમે શબ્દ તમને ગમતું એના માટે એવો શબ્દ લ્યો અને એને દિયો, એનાથી આપણે પ્રોમિસ કરેલા છે. પણ જ્યારે એનાથી પ્રોમિસ કરેલા છે પછી એ ટાઈમ ઉપર આનાકાની કરવી એ તો નાદાની જ છે ને. તો આપણે નાદાની નથી કરી શકતા. તો ઇમામ આપણા ઉપર જોર દઈને આપણે સમજાવે છે
કે 4 માણસો ઉપાડીને લાવે ને ત્યારે બી તમને બીમાર હો ત્યારે બી તમને આવવાનું છે. પછી પોતે જ કહે છે કે જો તમે દૂર રહેતા હોય, મુશ્કેલ હોતી હોય ને તો બી મજલિસની રાતે તો બરાબર આવો. તો એવું નથી કે ઇમામ દયાળુ નથી, ઇમામ ગુસ્સો કરે છે કે ઇમામ જુલ્મ કરે છે કે ઇમામ બહુ સખત છે. ઇમામ જમાત જે ભણી લખેલી નહોતી એને સમજાવે છે કે ઇમામની આંખોના અંદર આ કેટલું ઇમ્પોર્ટન્ટ છે કે ઇબાદત મિસ નહીં કરવાની. કાંઈ બી થઈ જાય ઇબાદત મિસ નહીં કરવાની. જો બધાનો ઈમાનનો માલિક જજ છે એ ઇમામ છે. આપણે કોઈને જજ નથી કરી શકતા. કોઈની કેવી હાલત છે, કેવી જિંદગી છે, આપણે એનાથી કોઈ મતલબ નથી. એ આપણા અને આપણા મોલાના વચમાં છે. ઇબાદત કરવું આપણો ફર્જ છે અને ઇમામથી આપણે પ્રોમિસ કરેલું છે અને આપણે ઇબાદત કરવાની છે. ખલાસ, બસ. પછી એના પછી કાંઈ વાત નથી. ક્યાં કરીએ છીએ, કેટલી વાર કરીએ છીએ, શું કરીએ છીએ, ઇબાદતમાં બેસીને સૂઈ જઈએ છીએ. ઇમામ ફરમાવે છે કે there is no failure. તમારા મારા વચમાં છે. ગુનાહ મારા, સવાબ તમારો. પછી કોઈ ત્રીજો આવીને કોઈ બી આપણે કાંઈ કહી નથી શકતું. પણ આપણે પોતે જ જિમ્મેદાર બનવાનું છે. 1 કલાક 24 કલાકની અંદર જ્યારે આપણે ઇમામ સાહેબ પાસે બેઠીએ અને આપણે સૂઈ જઈએ, અગર આપણા બદન આપણું થાકી જાય છે તો દિવસના અંદર આપણે એવી સગવડ કરીએ, દુનિયાનું કામ થોડું ઓછું કરીએ કે પછી ઇબાદતના અંદર જાગી શકીએ. તો આ પોતાના ઉપર છે. ખાવાનું ઓછું ખાય તો નીંદર આવશે જ નહીં. ભૂખ લાગતી હશે તો નીંદર પેટમાં ગુડગુડ થતું હોય, નીંદર જ ન આવે. તો આ બધી એક કિસ્મની એક્સરસાઇઝીસ છે કે જે આપણે પોતા ઉપર કસડી નાખીએ તો શું ફાયદો થાય કે આપણે નીંદર ન આવે અને આપણે બરાબર ઇબાદતમાં બેસી શકીએ. પછી મોલા શું ફરમાવે છે કે તમને જે કામ મળ્યું છે તે કોઈ વખતે નુકસાનીમાં જાઓ તેને માટે, નુકસાનીમાં ના જાઓ તેના માટે છે. તો જે ઇમામે આપણે કામ દીધેલું છે એ આપણી તરક્કી માટે, આપણી પ્રોગ્રેસ માટે, આપણી ખુશી માટે, આપણે ઇમામથી મલાવ માટે છે. તો આપણને જે છે એ કાહેલી મીનિંગ સુસ્તી, લેઝીનેસની જગા જ નથી. કાહેલી કરવાની જ નથી. માટે જે શખ્સ ઇબાદતમાં કાહેલી કરે છે તો સમજો કે તેના ઈમાનમાં હરકત થાય છે. તો હવે ઇમામ જ્યારે વર્ડ હરકત કહે છે તો એ શું, આપણે હરકત જાણીએ કે એક્શન છે, રાઈટ? તો એક્શન ક્યારે પોઝિટિવ બી થાય અને એક્શન ક્યારે નેગેટિવ બી થાય. શું મતલબ? જ્યારે કોઈ માણસ ઇબાદત ઇસ્મે આઝમ લઈને કોઈ બી કમિટમેન્ટ આપણે કરીએ, ઇલ્મ ક્લાસમાં કમિટમેન્ટ કર્યું, ઇબાદતમાં કમિટમેન્ટ, કોઈ બી કમિટમેન્ટ કરીને પછી એમાં બરાબર ચોકસાઈ ન રાખીએ, કાહેલી કરીએ તો શું થાય છે? ઈમાનમાં હરકત થાય છે. મતલબ શું હરકત થાય છે? આપણે પાછા ઉપર જઈએ. અમે શું ફરમાવ્યું કે જે ઇન્સાન પોતે મગરૂર થાય છે અને પોતાને મોટું કરે છે, એ સારા કામ કરે છે, પણ એ શૈતાન મલૂનના બરાબર થઈ જાય છે. જમાત ખાને જાય છે, સારું કામ કરે છે, ખાલી મગજમાં ખ્યાલ પોતાને મોટા સમજે છે, કોઈને દેખાતું નથી, પણ એ શૈતાન થઈ ગયો. તો એના ઈમાનમાં હરકત તો આવી પણ નેગેટિવ હરકત આવી. તો એવી જ રીતે ઇમામા ફરમાવે છે કે જો જે લોકો પોતાના પ્રોમિસને ફૂલફિલ કરે તો એ લોકોના ઈમાનમાં હરકત આવે. કેવી? પોઝિટિવ આવે, ઉપર જાય, પ્રોગ્રેસ કરે. અને જે લોકો કાહેલી કરે એ લોકોના ઈમાનમાં બી હરકત આવે. શું થાય? એ લોકો નીચે પડતા જાય. તો હરકત તો બે ચીજોના અંદર આવે છે, નેગેટિવ કે પોઝિટિવ. કેમ કે જો આપણે ઇમામને સાથે જ્યારે પ્રોમિસ કર્યા કે આપણે ઇબાદત કરશું અને પછી કોઈ બી રીઝનથી આપણે બીમારીની, કાહેલીની વજહથી, કોઈ જેન્યુઅન રીઝન નથી અને આપણે સુસ્તી કરીએ તો આ બી એક ચોઇસ છે કે સુતા રહ્યા, ઇમામથી વાદો કર્યો અને ઉઠ્યા નહીં તો આ બી આ ચોઇસ છે કે સુતા રહ્યા. તો આ ચોઇસ કરી તો એનો જે નુકસાન થયો, હરકત જે થઈ એ નેગેટિવમાંથી આપણે નીચે પડતા ચલા ગયા. આપણે ઈમાન જે છે વધારે વધારે કમજોર થતું જાય છે. પછી મોલા ફરમાવે છે આ તો પહેલી નિશાની છે. પહેલો શું થયું? ઈમાન કમજોર થયું. પછી મોલા ફરમાવે છે કે માટે તમે જવા મર્દ થાઓ. જો અહીંયા જવા મર્દનો મકસદ શું છે કે આ કલ્ચરલી એક ટર્મ છે, રાઈટ? કે હિમ્મતે મર્દા મદદ ખુદા, કે એક જવાન માણસ હોય એની કેવી હિંમત હોય. તો ઇમામ ફરમાવે છે કે તમે એવી હિંમત પોતાના અંદર રાખો અને કાહેલી ન કરો, સુસ્તી નહીં કરો, જવા મર્દ થાઓ. તો કોઈ મને એમ કહે ને કે હું તો 80 વર્ષની છું, યા મને આ તબિયતમાં મારી ખરાબી છે અને આ મુશ્કેલ છે, તે મુશ્કેલ છે, તો ઇમામ ફરમાવે છે કે ઇબાદત એવો કામ છે કે તમે ક્યારે બી એટલા બુઢા નથી થયા. ઇલ્મ ઇબાદત
આ જે રૂહાનિયતનું જે કામ છે ને એમાં મૌલા ફરમાવે છે તમે ક્યારે એટલા બુઢા નથી થયા, તમે ક્યારે એમ સમજો કે તમે આ લેંગ્વેજ નથી આવતી તો આ લિમિટેશન નથી. કોઈ બી લિમિટેશન આપણા મગજમાં આવે ને આપણે આગળ વધારીએ ને આપણે કહીએ ઇમામના ફરામીમાં જવાબ મળી જશે આપણે કે કોઈ લિમિટેશન જે છે ને એ લિમિટેશન છે જ નહીં આ રસ્તામાં આગળ વધવા માટે. કેવી રીતે આ? કેમ કે જ્યારે આપણે દીન દુનિયાના માલિકને યાદ કરવાની વાત કરીએ છીએ, એનાથી કરીબ જવાની વાત કરીએ છીએ તો એની રૂહાની મદદ આવે છે, એના ફિરિશ્તા આપણી મદદ કરે છે. આપણે લાગે છે આ બધું આપણે કરીએ છીએ? બિલકુલ બી નહીં. આપણી શું ઓકાત, શું કાબિલિયત? બધું જે છે એ એના મરજીથી એની રહેમતથી થાય છે. તો એના ગેબી ફિરિશ્તા આવે ને આપણી મદદ કરીને આપણે કાંઈ કરી જઈએ અને આપણે પોતે જ હેરાત કરતા હોઈએ કે આ મારા માટે તો નહોતું કે ઉઠીને ઇબાદતમાં બેસી જાઓ, આ કેવી રીતે માજીઝત થઈ ગયું કે જાગી બી ગયા, ઇબાદત બી કરી લીધી ને હજી બી નીંદર નથી આવતી, કાંઈ સુસ્તી નથી જરાય. તો ખબર પડી કે દિવસના અંદર જે zikr વધારે કર્યું હતું, ગિરાઝારી કરી હતી, ઇલ્મ જ્ઞાન વાંચ્યા હતા, ઇલ્મમાં બરાબર પોતાનું ધ્યાન નાખ્યું હતું, તો એની તાકાતથી એવી ગેબી મદદ આવી કે ઇબાદતમાં નીંદનો ઝોંકો બી ન આવ્યો. તો કેવી અજીબ વ ગરીબ વાત છે કે જે લોકો મોમિન છે ને એ લોકો હકીકતના અંદર આવા માજીઝા જોવે છે, એ લોકોના પોતે રિયલાઇઝ કરે છે કે આ કેવી રીતે બધું મુમકિન થઈ રહ્યું છે, કેવી રીતે પોસિબલ થઈ રહ્યું છે. અજીબ ગરીબ તરીકાથી આગળ અને આગળ ઇમામ લેતા જાય છે, આપણે વધારતા જ જાય છે. આપણે પોતે નથી વધી શકતા પણ એ વધારતો જ આપણે જાય છે અને આપણે એવા ખુશીના અંદર હોઈએ, આનંદના અંદર હોઈએ કે આ મોલા આ હું જ હતી જેટલી કાહેલી કરતી હતી આજ હું જ છું કે ખબર નહીં કેવી રીતે મારા અંદર તાકાત આવી. જ્યારે મોલા કહે છે કે તમે જવા મર્દ થાઓ તો આપણે તો ખાલી ઈરાદો કરવાનો છે, નિયત કરવાની છે, એનાથી મદદ માંગવાની છે. જવા મર્દી બનાવે છે, આપણી થોડી કોઈ ઓકાત છે. તો આ યકીન હોય કે ઇમામ જ્યારે કહે છે કે જવા મર્દ થાઓ મતલબ આપણા અંદર એ પોટેન્શિયલ છે, એ કાબિલિયત છે કે આપણે જવા મર્દ થઈ શકીએ છીએ. કેમ કે ઇમામ ક્યારે કોઈને ટ્રીક નથી કરતા, ઇમામ કોઈને એવી વાત નથી કરતા જે આપણા એબિલિટીના અંદર ન હોય. તો આપણે ભરોસો હોવો જોઈએ ઇમામની વાત ઉપર, ઇમામની વાત ઉપર આપણે 100% યકીન હોવું જોઈએ અને મોલા તું કહે છે ને તો આ મુમકિન છે, બસ તું મદદ કર. જે પોતાના વખત પર મજલિસમાં આવી પહોંચ્યો પણ કેટલાક દૂર રહે છે તેને મુશ્કેલી થાય તો પણ જરૂર છે મજલિસને 2 રાતોમાં આવવું વાજિબ છે, એ ન ભૂલ. મોલાના હુકમ છે કે સોમવારને અને શુક્રવારના બરાબર પૂરું. મોમિનને દીનની તથા તમારા રૂહની ખબર પડે. શું કામ આપણે બરાબર આવવાનું છે? એટલે કે ઇમામ ફરમાવે છે કે તમે જ્યારે બરાબર આ ક્રિયામાં પાબંદ રહો છો, ઇલ્મ જ્ઞાન ઇબાદતમાં, તો શું થાય છે કે આપણે દીન તથા તમારા રૂહની ખબર પડે. આપણે પોતે આપણા આલમે શખ્સીના અંદર આપણે પોતે દીનની સમજ આવતી હોય અને રૂહાની જે આપણા અંદર રૂહાની તરક્કી થતી હોય એની આપણે ખબર પડે, બરાબર ખબર પડે. કોઈ શક નથી આવતો રૂહાની તરક્કી થાય છે, આપણે બરાબર ખબર પડે છે. હાજર અમને કેટલા ફરમાન છે કે તમે જ્યારે નૂરને જોશો તો તમને શક નહીં થશે, તમને પૂછવું નહીં પડશે કે આ નૂર જોયું કે નહીં. પણ એના માટે શરત શું છે કે આપણે ઇલ્મ લેતા હોય. જ્યારે ઇલ્મ લેતા હોય તો આપણે ઇલ્મની ક્લાસીસમાં એવી દોરવણી મળી જતી હોય કે આપણે ખબર પડી જાય કે આ કેટલો આપણો જે છે ને એ ફાયદો થઈ રહ્યો છે. અને એક વખત પછી ફાયદો જોયો અને પછી આપણે ફાયદો નથી જોઈ શકતા તો સમજી જવાનો કે નેગેટિવ હરકત થઈ રહી છે ઈમાનના અંદર. કોઈ જે ચીજ છે જેમાં આપણે કમી લાવી દીધી છે કે દિલના અંદર ખરાબી આવી ગઈ છે કે ઇબાદતમાં કાહેલી આવી ગઈ છે કે જ્યારે આપણે પોઝિટિવને આગળ વધતા હતા હવે આ ચીજો આપણા અંદર આપણે એક્સપિરિયન્સ નથી કરતા, એ આનંદ એક્સપિરિયન્સ નથી કરતા, મતલબ કાંઈ ભૂલ થઈ છે, પોતાને સુધારવાની જરૂર છે. તો આ કોન્સ્ટન્ટ એક ચેક એન્ડ બેલેન્સ આપણા અંદર ચાલતો જ હોય. જો તમે રૂહાની ઇલ્મ નહીં સાંભળો તો તમને ખબર કેમ પડશે? વગર ઇલ્મે તો આ પેદા વાત થઈ જ નથી શકતી. વગર ઇલ્મ તરક્કી છે જ નહીં. વગર ઇલ્મ માણસ જે છે જમાતખાને જાય, ઇબાદત કરે, સારા કામ કરે, શૈતાન મલૂનના બરાબર થઈ શકે છે. કેમ? ઇલ્મ જ નથી હાસિલ કર્યો. ઇલ્મથી આપણે ખબર પડે કે આપણી ભૂલું શું છે, ઇલ્મથી આપણે સમજ પડે કે આપણે ક્યાં કાચા છીએ, કેવી રીતે પોતાને પાક અને સાફ કરવાનું છે.
જ્યાં સુધી ઇલ્મ નહીં હશે તરક્કી નથી થઈ શકતી. તો મૌલા શું ફરમાવે છે, જો તમે રૂહાની ઇલ્મ નહીં સાંભળો તો તમને ખબર કેમ પડશે? માટે બે રાતું આવવું વાજબ છે. હવે અહીંયા ગૌર કરો, આપણે જ્યારે આ ફરમાન બેતુલ ખ્યાલના વાંચતા હોય ને તો આમાં બે રાતું આવવું વાજબ છે. તો બે રાતમાં જ્યારે બેતુલ ખ્યાલની ઇબાદત છે ને, આપણે એ માટે નથી જતા જમાત ખાને, બેતુલ ખ્યાલમાં જઈએ છીએ. તો એ બે રાતની બેતુલ ખ્યાલમાં આપણે કેવી રીતે ખબર પડશે કે રૂહનું શું પ્રોગ્રેસ થાય છે? પોતે કહે છે મૌલા કે રૂહાની ઇલ્મ જ્યારે નહીં સાંભળશું તો આપણે ખબર નહીં પડે. પછી આ બે રાતમાં આવવાની વાત કરે છે. તો ઠીક છે કે ઓલા જમાનાના અંદર આ ટાઈમના અંદર વાઝ બરાબર થતી હતી. સારા સારા મિશનરી હોય ઇલ્મ ગિલાની સારી સારી વાતો કરે. પણ આજના ટાળમાં એવું નથી. અમુક જમાતખાનામાં જૂની વાઇઝ ચાલતી હોય અને અમુકમાં કાંઈ નથી હોતું. તો કહેવાનો મકસદ છે કે આજની ટાઈમ ઉપર આ ફરમાન આપણા પર કેવી રીતે લાગુ થાય? તો કેવી રીતે લાગુ થાય કે જ્યાં સુધી આપણે હકીકી ઇલ્મ, ફ્રેશ નોલેજ, તાવીલી નોલેજને બરાબર હાસિલ નહીં કરશું તો આપણે ખબર નહીં પડશે કે આપણી રૂહાની તરક્કી કેવી રીતે થઈ રહી છે, આપણો રૂહ પોતાના અંદર કેવી રીતે ચાલે છે. તો ફ્રેશ નોલેજ આજના જમાનાના મુતાબિક તાવીરી નોલેજની બહુ જ જરૂરત છે, હકીકી ઇલ્મની ખૂબ જરૂરત છે. બાદ ઘણી સલામત દાતારે પૂછ્યું કે મજલસમાં કેટલા જણા વાસ કરે છે? તો અહીંયા હવે વિચાર કરવાની વાત છે કે જો કેવી અજીબ વાત છે કે ઇમામ ફરમાવે છે કે વાસ કરવી સઘળા ઉપર વાજિબ છે. વાસ કરવી સઘળા ઉપર વાજિબ છે. જ્યારે સઘળા ઉપર વાજિબ છે તો આપણે બધા વાસ કરીએ છીએ? નહીં, એમ નથી થઈ રહ્યું. તો શું મતલબ થયું? એનો મતલબ એ થયું કે બધા ઉપર વાજિબ છે કે ઇલ્મ હાસિલ કરે. જ્યાં સુધી ઇલ્મ નહીં હશે વાસ કેવી રીતે થશે? સૌથી પહેલો પગથિયું એ છે કે આપણે ઇલ્મ હોવો જોઈએ. આટલું ઇલ્મ હોવું જોઈએ કે કોઈ આપણે સવાલ કરીએ કે કોઈ આપણે કોઈ ચીજ બોલતા હોય તો આપણા મગજના અંદર બરાબર આપણે કોઈ ચીજને સરખા રીતે સમજાવી શકીએ. અને આપણે ક્યાંય બહાર જવાની જરૂર નથી. પહેલે પોતાના બચ્ચાઓને પોતાના ફેમિલીના અંદર, પછી જમાત. હંમેશા શરૂઆત પોતાના ઘરથી થાય છે. અને અમે 2 દિવસ પહેલા ફરમાન વાંચી રહ્યા હતા હાજરી મામનું, અને જ્યારે હાજરી મામ ગોલ્ડન જ્યુબલીનું મિશન શેર કરતા હતા કે અર્લી ચાઇલ્ડહુડ ડેવલપમેન્ટ મોલા ફરમાન કરતા હતા. અને મોલા કહે છે કે મારું બહુ દિલ છે કે આપણે જમાત અંદર બરાબર ચાલુ થઈ જાય. અને હું મારી દીકરીઓને કહીશ કેમ કે એ લોકો ઘરના અંદર છે અને એ લોકો તાલીમ પોતાના બચ્ચાઓને દે. તો શરૂઆત ક્યાંથી થાય છે જ્યારે એમ હોય? પોતાના બચ્ચાઓથી, પોતાના ભાઈ બહેનથી, પોતાના ફેમિલીથી. પછી બારી આવે છે જમાતની. પહેલે તો ઇલ્મ પોતાની ફેમિલીને દેવાનું હોય છે. અગર આપણે પોતાની ફેમિલીને જ દાવત ન આપીએ તો આગળ કેવી રીતે વધે? આજ ઇમામે આપણે બધાને દાયનું ટાઇટલ આપી દીધું છે. જૂના જમાનામાં દાઈ હજારોના અંદર એક હોય. આખા હજારોના અંદર, આખી દુનિયાના અંદર, પૂરા કમ્પ્લીટ પ્લેનેટના અંદર ગણતરી દીધેલી છે પીર નાસિર ખુસરોએ 360 દાય. અને આજે આપણે કેટલા, આપણે બધાને દાયનું ટાઇટલ છે. મતલબ શું થયો? બધાને ઇલ્મ લેવો વાજિબ છે. જ્યારે આપણે ઇલ્મ લેશું ને ત્યારે જ આપણે આપણી જે નવી નસલ છે, આપણા બચ્ચાઓ કે પોતરાઓ જે બી છે એ લોકોને આપણે સહી દોરબણી દઈ શકશું. આપણે જિસ્માની દીન નહીં શીખાવશું આપણા બચ્ચાઓને. એના માટે ઇલ્મ જોઈએ. તો બધાને ઇલ્મ લેવો વાજિબ છે. અને ઇમામ એ જમાના અંદર કેવી રીતે જો ફરમાવે છે કે કરાચીમાં ઇલ્મ વધ્યું છે, બગીચામાં વધારે ઇલ્મ છે. ઇમામને ખબર હતી કે ક્યાં વધારે ઇલ્મ ગિલાની ક્લાસીસ થાય છે? ઇમામને બધું ખબર છે. ઇમામને બરાબર ઇમામ ફરમાવે છે ફરમાનના અંદર કે ક્યાં ક્યાં ઇલ્મ વધારે છે. મતલબ એવા જમાતી મેમ્બર્સ છે જે લોકો વધારે ઇલ્મ જ્ઞાન ઉપર ચર્ચા કરે છે અને ઇમામ કહે છે આ જમાતને કે તમે ત્યાંથી બોલાવો. જે લોકો ઇલ્મમાં સારા છે, બોલવાવાળા છે, સારા છે, એ લોકોને બોલાવો. કે એ લોકો વાસ કરે તો તમને ઇલ્મની દોરવણી મળે. તો 1910 ના અંદર ઇમામનો હુકમ છે કે ઇલ્મ હાસિલ કરો. તો આજે આપણે પોતા પર સવાલ કરવો જોઈએ કે ચલો આપણે તો ખુશકિસ્મત છીએ, શુક્ર છે મૌલાનો કે આપણે ઇલ્મની મહેફિલમાં ભેગા થયા છીએ. પણ આપણી ફેમિલીના અંદર કેટલા માણસો છે જે લોકો ઇલ્મમાં ઇન્ટરેસ્ટ લે છે? એ લોકોને ખબર બી છે કે ઇલ્મ ક્લાસીસ થાય છે. આપણે ક્યારે દાવત દીધી છે?
ક્યારેક આપણે જેટલું ઇલ્મ સાંભળતા હોય તો લોકોને એક બે કડી કંઈક સંભળાવીએ, એ લોકોના દિલ બી ફરે અને જિસ્માની દીનથી નીકળીને હકીકી ઇલ્મ સમજે અને હકીકી તौर પર જે આપણો બાતની તરીકો છે એને માને એને સમજે તો એ લોકોને બી આનંદ આવે. શું આપણે આ ડ્યુટી પોતાની બજાવી કે ન બજાવી? તો આજે આપણે આ સમજી ગયા છે. ઇમામ ફરમાવે છે કે વાસ કરવી સઘળા પર વાજબ છે. મતલબ સૌથી પહેલે આપણે ઇલ્મ લેવું પડશે. તો આપણે ખબર છે કે પહેલે જ્યારે આપણે ઇલ્મ લઈએ તો આપણો શું દરજ્જો થાય? મુસ્તજીબ. મુસ્તજીબને મતલબ શું? કે એવો મોમેન શખ્સ જે કહે છે કે મને ઇલ્મ નથી આવતું અને મને શીખવું છે. તો એ બહુ નમ્રતાથી પોતે કહે કે ભાઈ મને ઇલ્મ શીખવું છે. અને અહીંયા કોઈ બચ્ચા નથી, આપણે બધા અડલ્ટ છીએ અને એજીસ છીએ. આટલી મોટી ઉંમરમાં કેવું કે મને કાંઈ નથી આવડતું ને મને શીખવું છે, આસાન નથી. એનામાં નફ્સને બહુ ધક્કો લાગે. તો મોમિનને તો ખબર છે કે નફ્સે તો ધક્કો લગાડવાનો જ છે, કેમ કે નમ્રતાથી જ આપણે આગળ વધી શકીએ છીએ. તો જ્યારે આપણા અંદર નમ્રતા આવે અને આપણે એમ શીખીએ પછી એ જ નમ્રતા સાથે જ્યારે આપણે ફેમિલી સાથે વાત કરતા હોઈએ અને ફેમિલી નો બી સાંભળે કાંઈ બે ચાર ચીજું સંભળાવી બી દે ને તાના બી આપી દે તો આપણે ક્યાં ખરાબ લાગે? કાંઈ વાંધો નહીં, કોઈ વાત નહીં. પણ એ નમ્રતા આપણા અંદર જ્યારે આવી ગઈ, એ નમ્રતાને આપણે સમજી ગયા, એના બાદ જે પોઈન્ટ આપણે શીખ્યા હોય, બેસિક ચીજો શીખી હોય એ આપણે શેર કરીએ. કેમ કે આગળનો ઇલ્મ જ્યારે આપણે વધારે આગળ વધીએ અને વધારે આપણે સમજીએ શીખીએ અને પછી આપણે ઇઝન મળે, પરમિશન મળે કે તમે આ કામ કરી શકો છો પોતાના આલમે શખ્સીના અંદર. તો આ રૂહાની ઇલ્મ છે, આ રૂહાની વાતો છે. ઇમામની મરજીથી બધું ઓટોમેટિક આ થતું હોય છે, બધું ઓટોમેટિક થતું હોય છે. તો એવું નથી થતું કે કોઈ બી ટાઈમના અંદર જમાતના અંદર ખાહિશ હોય ઇલ્મ જ્ઞાનની અને ઇમામ એ લોકોના માટે બંદોબસ્ત ન કરે, એમ થઈ જ નથી શકતું. જ્યાં કોઈ ઇમામથી ઇલ્મ માંગે છે, ઇમામ પોતાના ગુલામોને અસાઇન કરી આપે છે કે આ મારા બચ્ચાઓની મદદ કરો. તો એના ગુલામ હંમેશા મળી જશે એવા જમાતી મેમ્બર્સને કે એ લોકોને ઇલ્મની દોરવણી આપી શકશે. તો એવી જ રીતે આપણે જે છે પોતા પર ઇમ્પોર્ટન્ટ ચીજ જે લાગુ કરવાની છે કે આપણે ઇલ્મ શીખવાનું છે, ઇલ્મની જુગાલી, ખૂબ ઇલ્મને સાંભળવું, સમજવું અને પોતાને સંભળાવવાનું, પોતે બોલીને પોતાને સંભળાવવાનું. તો આસ્તે આસ્તે કરીને આપણા અંદર એવી હિંમત આવે કે આપણે બહુ પ્રોપરલી ઓર્ગેનાઇઝ ફ્લો ઓફ થોટના સાથે આપણે જે છે પોતાના ભાઈ બહેનોને કે પોતાના બચ્ચાઓને આપણે ઇલ્મ આપી શકીએ. પછી શું ફરમાવે છે મોલા? બા ફરમાવ્યું કે ફરિશ્તા થવું અને તેના કરતા પણ આલા થવું એ ઇન્સાનના પોતાના હાથમાં છે. તો આપણે જ્યારે જનરલ ફરામીન વાંચીએ છીએ તો ઇમામ ફરમાવતા હોય કે માણસના પાસે બે રસ્તા છે, બે સડક છે, એક તો ફરિશ્તાની છે અને બીજી હેવાનની છે. અહીંયા બેતુલ ખ્યાલમાં ઇલ્મની ઇમ્પોર્ટન્સના બાદ ઇમામ ફરમાવે છે કે તમે ફરિશ્તા પર રોકાઈ જવાનું છે કે એના ઉપર બી જવાનું છે? એના પર બી પગથિયા છે. અરે ફરિશ્તા ઉપર શું પગથિયા હશે? હશે જ ને, ત્યારે તો ઇમામ કહે છે ને. આપણે શું ખબર છે? આપણે એટલો ઇલ્મ હાસિલ કર્યો છે કે આપણે ખબર હોય. તો અહીંયા બહુ જ ઇન્ટરેસ્ટિંગ કે ફરિશ્તા થવું અને તેના કરતા પણ આલા થવું એ ઇન્સાનના પોતાના હાથમાં છે. આટલી સુધી કે ખુદાની નજદીક થઈ શકે છે કે ખાલી ફરિશ્તા થવું નહીં ભાઈ, ફરિશ્તાના બાદ એટલું આગળ વધી જવાનું કે ઇમામના નજદીક થઈ શકે છે. ઇમામના નજદીક થવું કોઈ આસાન વાત છે? તો આપણે શું દોરવણી પહેલે દેવામાં આવી કે તમે પોતાની હાલતને સુધારો, જાનવર નહીં બનો, ઇન્સાન બનો, ઇન્સાનથી ફરિશ્તા બનો. પછી બેતુલ ખ્યાલમાં સમજાવે છે કે જો ફરિશ્તાથી બી ઉપર જવાનું છે, ક્યાં સુધી જવાનું છે? ત્યાં સુધી જ્યાં તમે એક થઈ શકો ઇમામના સાથે. મતલબ પગથિયા છે, ઘણા પગથિયા છે, આપણે પગથિયા ચડવાના છે. આ બાબતો ઇન્સાનના પોતાના હાથમાં છે, માટે હિંમત રાખશો તો પહોંચશો. એક પગથિયું પૂરી થયો અને હવે તને દુનિયા મિસ કરીએ છીએ, દુનિયાના ફન મિસ કરીએ છીએ, દુનિયાની ચીજોમાં વધારે ઇન્ટરેસ્ટ લેવું છે. હવે એટલું કર્યું, એટલી ક્લાસીસ કરી, ઘણું છે ને, હવે બ્રેક લેવાનું છે. નથી થઈ શકતું એમ. વધારે ને વધારે આપણે આગળ વધતા જવાનું છે હિંમત કરીને. કેમ કે આ એક
રસ્તો છે, એક જર્ની છે. જ્યારે આપણે આ જર્ની ઉપર ચડ્યા તો આપણે મકામ મંઝિલે મકસૂદ ઉપર પૂગવાનું છે. જ્યાં સુધી મંઝિલ ન મળે ત્યાં સુધી આરામ નથી કરવાનો, બરાબર આગળ વધતા જ જવાનું છે. એક વખત જ્યારે આપણે પંખ મળી ગયા, આપણે ઉડવાનું પ્રેક્ટિસ કરી લીધી, ઉડવાનું આવી ગયું, પછી પંખ વયા નહીં જશે. હા, પ્રેક્ટિસ આપણે બરાબર કરતા રહેવાની, પણ એક મકામ છે કે મળી ગયો, એ મળી જવું જોઈએ મકામ. પછી એના બાદ આસાની છે, પણ જ્યાં સુધી મકામ નથી મળતો ત્યાં સુધી આપણે બરાબર મહેનત લેવાની છે. પછી મોલા શું ફરમાવે છે, અલ્હમ્દુલિલ્લાહ જે હાલ થોડા દિવસ થયા રંગૂનમાં રૂહાની ઇલ્મનો જુસ્સો પેદા થયો છે. કે કેવી રીતે આપણે નથી ખબર કે શું આ થઈ હતું, પણ રંગૂનના અંદર ઇમામ ફરમાવે છે કે રૂહાની ઇલ્મનો જુસ્સો પેદા થયો છે. ઇમામને બરાબર ખબર છે કે કઈ જમાતના અંદર શું થયું છે, કેવી રીતે કોણસી જમાત જે છે વધારે ને વધારે ઇલ્મમાં આગળ વધવાની કોશિશ કરી છે, ઇલ્મ સમજવા માટે મહેનત લઈ છે. અને ઇમામ બહુ ખુશ છે કે રંગૂનમાં રૂહાની ઇલ્મનો, જો રૂહાની ઇલ્મ દુનિયાવી ઇલ્મ બી છે અને રૂહાની ઇલ્મ બી છે. અહીંયા આપણે રૂહાની ઇલ્મની વાત કરી રહ્યા છીએ, હકીકતી ઇલ્મની વાત કરી રહ્યા છીએ, બાતની ઇલ્મની વાત કરી રહ્યા છીએ. માટે હિંમત કરશો તો વધશો. હિંમત શું કરવાની છે? ઇલ્મ લેવાની. ઇલ્મ નહીં લેશું તો મોલા કહે છે તમારામાં હિંમત નથી. હિંમત કરશો તો વધશો, પણ તમે આલા દરજા પહોંચવાની ઉમેદ રાખો તો પહોંચશો. પછી મોલા બીજી કન્ડિશન આપણે આપે છે કે હિંમત રાખો અને પછી ઉમેદ બી કરો કે મને આગળ વધવાનું છે. જો ઉમેદ જે છે ને એ આપણે બહુ ઇમ્પોર્ટન્ટ છે. જ્યાં સુધી આપણા અંદર એ હોપ નથી, એ ખાહીશ નથી કે મને જે છે ને આ દરજા પર પૂગવાનું છે. જેવી રીતે એક બચ્ચો સ્કૂલમાં જાય અને એ ફર્સ્ટ ગ્રેડમાં હોય, એના અંદર ઉત્સાહ જ ના હોય કે હું બીજી ગ્રેડમાં જાઉં, તો ક્યારે બી એક્ઝામ પાસ જ નહીં કરશે. એ ખુશી છે જ્યાં છે બેઠેલો છે આરામથી છે, પણ એની અંદર ચાહના હશે કે મને બીજા ગ્રેડમાં જવાનું છે, તો ખબર છે શું કરશે? જલ્દી જલ્દી જે શીખવામાં આવશે એ શીખશે. પછી ટેસ્ટમાં જ્યારે પરફોર્મ કરવાનો મોકો આવશે એ પરફોર્મ કરશે. શું કામ? એના અંદર ખાહીશ છે કે બીજા ગ્રેડમાં જવાનું છે. તો જ્યારે ઇમામ કહે છે કે તમે હિંમત રાખો, મતલબ તમે હિંમતથી ઇલ્મ જ્ઞાન મહેફિલમાં આવી ગયા, ઇબાદત માટે જમાતખાને પૂગી ગયા. એના બાદ શું? ઇલ્મમાં બરાબર ધ્યાન લઈને ઇલ્મની અંદર જે દોરવણી છે એના પર અમલ કરવાનો છે. ઇબાદત પર ટાઈમ પર બેસીને સૂઈ નથી જવાનું, ઇબાદત કરવાનું છે. કેમ? કે ઇલ્મથી સમજમાં આવી ગયું કે આગળના દરજા છે. આજ હું મુસ્તજીબ છું, મુસ્તજીબના આગળ શું હોય છે, એના આગળ શું હોય છે? અગર ઇમામે દાઈનો ટાઇટલ આપ્યો તો દાઈના બાદ શું છે? એ બધી ચીજો જે છે એ આપણે ખબર હોય તો આપણા અંદર આ હોપ આવે. જ્યારે હોપ હોય ને તો આપણે પછી એના પર મહેનત બી કરીએ. અગર આપણે હંમેશા એ સોચતા રહીએ કે ના હું તો કરી જ નથી શકતી, થશે જ બી નહીં, ગેરંટી નહીં થશે. તો પહેલો જે પગથિયું છે કે હિંમત, નહીં થશે, મારા મોલા મને હિંમત દેશે, હું કરીશ. હિંમત રાખવાની છે મને. પણ હિંમત શેના માટે ભાઈ? શું કરશો તમે? ખબર તો હોવી જોઈએ ને કે બીજો પગથિયો, ત્રીજો પગથિયો, ચોથો પગથિયો છે શું? જ્યાં સુધી આપણે પોતાના દિલના અંદર આગળ વધવાની ઉમેદ નહીં રાખશું, ક્યાં? મોલા કહે છે આલા દરજા પર. આલા દરજા પહોંચવાની ઉમેદ રાખો તો પહોંચો. તો આપણે ઉમેદ રાખવાની છે. પછી બધાની દસ્તબોસી કબૂલ ફરમાવી. તો દસ્તબોસી અને પાબોસી જે છે એ આપણી ટ્રેડિશન છે, બહુ જૂની ટ્રેડિશન છે. હાથ ચૂમવાના, પગ ચૂમવાના. ઇમામ જે છે ઇમામ સુલતાન અહમદ શાહ અલી શાહ જમાનામાં પાબોસી, દસ્તબોસી બરાબર થતી હતી, પણ હવે જમાત એટલી વધી ગઈ છે તો આપણે સાયન્ટિફિક દસ્તબોસી, પાબોસી કરી. મતલબ શું? આપણે આપણા ખ્યાલના અંદર, આપણા ઇમેજિનેશનના અંદર ઇમામના હાથ ચૂમીએ, ઇમામના પગ ચૂમીએ. તો એ આજ બી ટ્રેડિશન અલાઇવ છે, પણ આ જે છે ખ્યાલની ઇબાદત ઊંચી થઈ ગઈ છે. ખ્યાલ પાક અને આલા હોવા જોઈએ. તો ઇમામે આ ટાઈમ ઉપર 1910 ના અંદર બધાની દસ્તબોસી કબૂલ ફરમાવી અને ફરમાવ્યું કે અમે કરાચી આવવા માટે ખુશી હતા. હવે ઇન્શાલ્લાહ અમે ફુરસત થશે તો આવતા વર્ષે પધારશું. ખાના વદાન બધા એને ફરમાવ્યું કે જેના કામ થઈ ગયા હોય તે જલ્દી પોતાના દેશ જાય.
ફિકર છે માને બિચારી, ફિકર છે મારી માને કે તમે દૂરથી આવ્યા છો, પોતાના ગામે પૂગી જાઓ, સેફલી જલ્દી જલ્દી પૂગી જાઓ, મોડું નહીં કરો. અરે માં તને એટલી ફિકર, તું આખી દુનિયાનો માલિક, તને મારી એટલી ફિકર. કેવું ને આપણે કેવા નાદાન છીએ ને, કેટલા નાદાન છીએ. આપણે એવું લાગે મોલા તો મને જોતો જ નથી, એને થોડી હું યાદ આવતી હોઈશ. પણ એ આપણા એની ફુરસત જે છે, એનો પૂરો ધ્યાન જે છે આપણા માટે એક એક ઇન્ડિવિજ્યુઅલી કમ્પ્લીટ ધ્યાન છે. આ તો પાવર છે એની રૂહનો, એના નૂરનો, કે બધા એના માટે પૂરો પૂરો એક નોટ છે. કેવી અજીબ વાત છે ને, કે હું કહું મારો મોલો તો મારી જ પાસે છે. અહીંયા મને એન જે દેખાય છે એનું નામ, એ કહેશે મારા પાસે મોલા છે. પછી એ દેખાય છે, કહેશે મારા પાસે મોલા છે. આપણા બધા પાસે પૂરો પૂરો મોલા આપણા પાસે જ છે. એવી ઉમેદ, એવું યકીન, એવો ઈમાન હોવું જોઈએ. જ્યારે આપણે એવું ઈમાન રાખીએ, એવું યકીન રાખીએ, તો કેવી આનંદ, પછી કેટલી હિંમત, કેટલી ઉમેદ વધે. એવી રીતે આપણે પોતાને પગથિયા પગથિયા ઇલ્મ અને અમલથી આગળ વધારવાનું છે. તો અહીંયા આપણે રોકીએ. કોઈ પાસે કોઈ ક્વેશ્ચન હોય તો આપણે ટેકલ કરશું, અને પછી આજે આપણું આ લાસ્ટ ડે છે ઇન્ટેન્શન ફરમાન રીડિંગનો, તો આપણે એને બી ફાઇનલાઇઝ કરશું. I am another you are smoother by me. Okay. તો અહીંયા કોઈ સવાલ નથી દેખાતું મને. કોઈના પાસે કોઈ ક્વેશ્ચન છે તો કરી શકે છે અનમ્યુટ થઈને. ઓલરાઇટ, કોઈ કોમેન્ટ છે કે નહીં? ઓકે, સો અલ્હમ્દુલિલ્લાહ. શફીના, you are here? शफीना नहीं आज, शबाना आज शफीना की टर्न है ना? हाँ, शफीना की turn. Okay, Shafina is not here. So Anila, you are here, Anila? Yeah, Niyama Saba, I'm here, but I don't have access to book. I'm driving. You're driving, okay. Okay. So, Can I read? I'm Zulfikar. जी जुल्फिकार भाई जी, मैं शुरू करूं? आप पढ़ाएंगे 184 पेज पे? हाँ, हाँ, हाँ 184 से कहाँ तक पढ़ाना है शबाना? ओके 192 तक है जी, बिस्मिल्लाह आप करिए. तो एक मिनट रुक जाए जुल्फिकार साहब. Bismillahirrahmanirrahim. We all have gathered here for our Farman reading intention. Today is our last day, the day 40th, and we have our brother with us who's going to read the Farman. Bismillahirrahmanirrahim. सलवात पढ़ें. अल्लाहुम्मा सल्ली अला मुहम्मद व आलि मुहम्मद. पेरिस, France, 11 December 2008. Golden Jubilee Darbar. My beloved spiritual children, today I will make my Farman partly in French and partly in English. Therefore, I hope that all the Jamaat will understand at least a part of my Farman today. I start my Farman today by expressing to my Jamaat my immense happiness in being with you today. This Darbar is the last of the Jubilee year, and this Darbar, therefore, is of profound importance to me. First, I would like to tell you how happy I am to have the members of my family with me, because in daily life, in work, having the family close by is a source of comfort, a possibility of common reflection and of laughter, which plays a great part in our family.
Therefore, I wanted to tell you how happy I am to have my family with me. At the beginning of this Farman, I would like to give to all my Jamaat present, to your families, to your Jamaats, my best paternal, maternal loving blessings. Khana Vadan, Khana Vadan, Khana Vadan. I would also like to give my blessings to all the Rouhani members of the Jamaat for peace and tranquility of their souls. Khana Vadan, Khana Vadan, Khana Vadan. This Darbar is taking place in France, a historical and pluralistic European country which has within its borders the largest Muslim population in Europe. This European country has had extraordinary historical contexts with the Ummah at different times of its history, whether in Africa, sub-Saharan Africa, the Maghreb, Asia, the Middle East. We are therefore in a country that knows the Muslim world. We are therefore here in a country which understands the differences in Islam and which has welcomed my family and me and the institution of the Imamat since a very, very long time, and which enables us to work with encouragement in the best conditions. And I would like to say publicly today, thank you to France. These relations will certainly be strengthened in the years ahead, and the agreement that we signed the day before yesterday will enable us to work with France, not only in France itself, but also in the many other countries where we need to build new partnerships in order to move ahead faster on the path of improving the quality of life. I think most of my Jamaat here speaks English, so I will continue in English. I would like to say how immensely happy I am today to see in front of me leaders of the Jamaat from all around the world who worked with me for years and years and years, loyally, with dedication to serve the Jamaat, to make sure that the Jamaat made progress wherever it was living. So I want my past leaders to remember that I remember them, and to them I give my best special loving blessings. Khana Vadan, Khana Vadan, Khana Vadan. During the past 50 years, there have been a number of objectives that I have wished to achieve. The first was to strengthen the various strands of the Tariqa of Shia Ismaili Islam, to strengthen its identity, to have its pluralism understood, to have the sense of brotherhood go across frontiers, so that Murids from one part of the world knew that they had brothers and sisters elsewhere. Secondly, I wanted to make sure that the relations between the Tariqa of Shia Ismaili Islam and the other communities in Islam moved forwards, so that even though our interpretations may occasionally be different, the fact is that we are Muslim. That unity of the people of Islam is a second aspect which I have sought to develop.
The third aspect has been to try to make sure that in time, the countries where the Jamaat lives become countries of opportunity, so that families who are there today, generations in the future, would have a sense of comfort as they look to the future. Comfort in the sense that these countries would give a better quality of life to this generation and the next generation and the next generation. And this has been difficult. But today, the Ismaili community worldwide, and I can say this at the end of this Jubilee year, is highly respected. So I say to my murids on this occasion, Mubarak, Mubarak, because it has brought me immense happiness as I have gone around the world to see the respect that the Jamaat has in all the countries where you are living. We are living in a knowledge society. We are living in a global community of people who are competing with each other, and in order for the Jamaat to continue to make progress, it is essential that knowledge and the sharing of knowledge should become more and more part of the philosophy and the way in which the Jamaat works. And this is why I have said to my Jamaat on the occasion of the Golden Jubilee, share time and knowledge. Sharing time and knowledge across frontiers, between communities, between professionals, in business activities. This sharing of knowledge is immensely important for the decades ahead. And therefore, I want to express my gratitude and my admiration for the many, many, many murids who have offered time and knowledge in service of the Jamaat. I convey to them my best affectionate blessings. Khana Vadan, Khana Vadan, Khana Vadan. There are many spiritual children also who have offered material support so that our institutions can grow, and to them also I convey my best affectionate blessings. Khana Vadan, Khana Vadan, Khana Vadan. Society moves forward thanks to the strength of its institutions. Any community in any part of the world that does not have strong institutions is a community that is not able to prepare for and construct its future. Fortunately, over the past 50 years, the Jamaat and the Imamat have been able to build institutions, and one of my objectives during the Golden Jubilee year has been to look forward and to try to determine which are the institutions in what parts of the world that need to be strengthened so that they can serve the Jamaat in the future more and more effectively. Institutional strengthening has been one goal. The second goal has been to try to eliminate poverty. There are murids who are living in various parts of the world in very, very great poverty. And that is not just in the developing world, it is true in the industrialized world. That is an aspect of life that we must change, and therefore, inshallah, on the 13th of December, with the leaders of the Jamaat worldwide, we will review how we can bring a support system to the very poor in the Jamaat in various parts of the world. The same applies to the aged. Human life is getting longer, and I would like to try and make sure that the aged
in the Jamaat are in a position to live a quality and honorable life. And we need to make sure that this is possible for them. So again, on the 13th of December, we will be looking at new opportunities to support the Murids who are in these difficulties. But all this concerns human life. Let us talk about the ethics of our faith. Physical life is limited. Spiritual life has no limit. And I would like my spiritual children to be regular in the practice of your faith. I would like you to understand that while there are worldly pressures upon you, you do not have to give up having your faith with you all the time. And I have said to my spiritual children on many occasions, take your tasbih, keep it with you. Call the name of Allah or Hazrat Ali or the names of the Imams, but do not make faith a matter of one time and life the rest. The two in Islam live together. And the ethics of Islam, of helping the poor, of brotherhood, of coming together, of being rigorous and honest and truthful, all these ethics are critical for the future. And they are not only critical in normal human life, they are going to be particularly critical in the next 2 or 3 years because we are looking at a global recession. And when you confront a global recession, one of the ways to address that challenge is to come together in professional organizations, in business entities, to go across frontiers to strengthen your efficiencies so that you are able, as brothers and sisters, to bring your activities together and perform more effectively. Therefore, I say to my spiritual children today, live carefully, do not incur unnecessary risks, do not be spendthrift. If you come together in honesty. Sometimes I say to my Jamaat, you are all individualists. I know that. And when you come together, you do not ask how things are going to go when you come together. You ask, how do I get out when things are not working? That is not the way to come together. My beloved spiritual children, a darbar is an occasion to have fun. And I wanted to tell you how happy I was to see the magnificent welcome signs along the highway as I came here. My beloved spiritual children, I like laughing with my Jamaat, and I have said to my Jamaat very often that happiness is a gift from Allah, and we thank Him for that also. I give to each one of you individually again, to your families, to your Jamaats, my warmest and my most affectionate loving blessings, Khana Vadan, Khana Vadan, Khana Vadan, for long life, for good health, for happiness, for unity in your families, for worldly success, for strength on Sirat al-Mustaqim, and particularly for Mushkil Asan, Khana Vadan, Khana Vadan, Khana Vadan. Farman upon departure. My beloved spiritual children, I want to express to you my warmest gratitude for the magnificent Timurid tile that you have given me and for the gifts which you have given to
members of my family. I also accept your Nazrana and I pray that it may be multiplied to you by 1,000 times for each one of you. This Darbar should not end without my expressing my immense gratitude, my immense admiration for the literally thousands of volunteers close to me, far from me, who have all, through this Golden Jubilee year, given such remarkable service in hundreds of different ways to make sure that the Golden Jubilee was the year that they wanted it to be and that I wanted it to be. So today, I would like all those who have offered service to know how much they are in my heart, in my thoughts, in my prayers, and in my gratitude. And keep in mind that those who work closest to the Imam are the ones who get the greatest pressure from the Imam. So I am very well aware that those who are close to me are under my eye. Those who are further away, all I can see is the wonderful work they do. So I wanted to say to my spiritual children today that I am immensely happy and grateful for the magnificent service that they have given. My murids today come from all around the world. This is one immense brotherhood of men and women. I would like that brotherhood to be a real brotherhood so that wherever you have come from and whichever country you have settled in, the Jamaat of that country welcomes you, helps you, encourages you, listens to you, and you listen to them and you learn from them. You learn what is different and you learn what is the same. What is different, you respect, and what is the same, you welcome. And I would like my spiritual children to think that one day it may be possible that most of the countries where the Jamaat lives will be countries of real opportunity, and that you will have contributed to making them countries of opportunity. This is my hope and my prayer for my Jamaat in the decades ahead. Once again, I give you my warmest and my most affectionate blessings. Khana Vadan, Khana Vadan, Khana Vadan. Keep in mind that though I may not be with you physically, you are always in my heart, my thoughts, and my prayers. No ocean, no desert, no mountain can separate the Jamaat from the Imam. Khana Vadan, Salwat Pade, Allahumma salli ala Muhammad wa ali Muhammad. Shukran lillah. Shukranallah, alhamdulillah, subhanallah, subhanallah. Beautiful reading, Zulfikar Sahib. Aapki turn bhi nahi thi, alhamdulillah. Today we end our Farman reading intention. Let us say some prayers. First of all, I am truly grateful for the friend who came in our life with this request to do something special for Rouhani members of her family. And it was during the month of Ramadan. And Ramadan is the month where you do more. And in back home, the tradition is to read Quran. And when this friend said that she is going to have reading of Quran, suggestion was humbly to her that when we read Quran in Arabic, we do not know single thing. And there are others who will read because we don't even know Arabic. And when we read translation, it's all exoteric. It's all tanzili. We don't understand any ta'wil. And that's how we had decided to read Farameens. And then we said, why 30 days?
Let us do 40 days. So I'm truly humbled and grateful for this friend who came in our life as an angel, giving us this desire to read Farmans on every day. And it was a beautiful journey. All those friends who supported, who helped, who read, we all enjoyed this journey. We had read these Farmans, we had received these books, but some of us had not read it, had heard about these Faramins. They all got reminded in our mind, in our heart, and it was such a joyful journey. We pray to Maula. First of all, Maula, this intention was done for the Ruhani members of the family. Ya Maula, we pray for all the Ruhani members of the whole Jamaat, Maula. Please forgive them their sins, Maula. Ya Maula, give them your Nurani Didar, Maula. Ameen. Ya Maula, keep them close to you, Maula. Ya Maula, all those friends who read Faramins and participated, Maula, intention, may this effort be multiplied thousands and thousands and thousands of times, Ya Maula, to be distributed to whole Jamaat, Maula, that all Jamaat becomes lover of true knowledge. Ya Maula, the whole Jamaat becomes seeker of this knowledge. When we become seeker, Maula, our hearts are purified. We become united as one heart, as we all are part of single soul, Maula. Ya Maula, let us have that realization through knowledge, certainty of knowledge, then certainty of I, and the truth of certainty. Ya Maula, give us tawfiq, ta'id, himmat wa yari to climb the ladders up and up to come close to you, Maula. Ya Maula Meherban, forgive us our sins, Maula, and give us lot of himmat, Maula, that we continue to walk on this path. Why walk, Maula? We want to run. Why run? We want to fly, Maula. Ya Maula, you have told us to hope. We are hoping, we are desiring, Maula. Make it possible for us, Maula, as everything is possible with you, Maula. Ya Maula Meherban, all those Jamaati members who are in difficulties, who are in poverty, who are sick, dealing with safety issues, whatever difficulty anywhere, any Jamaati members are having, financial difficulty, health difficulty, any kind of difficulty, Maula, we truly, humbly pray for each one of them individually, Maula, that Maula, all mushkil asan for them, Maula. Fulfill their all good desires, Maula. Ya Maula Meherban, Ya Mushkil Kusha Meherban, grant us your Zahiri, Batini, Nurani Didar. Ya Maula, accept our intention of reading Farmans, our zikr, our Giryazari, our happiness, everything which is in our heart during this journey, Maula, in your huzur. Ya Imam Zaman, Ya Maulana Anta Quwwati, Wa Anta Sanadi, Wa Rekati Kali. Ya Hazir, Ya Mawjood, Ya Shah Karim Hussaini, Antal Imam, Al Haqq Al Mubin, Allahumma laka sujudi wa ta'ati. Shukran lillah, walhamdulillah, shukran lillah, walhamdulillah. Ya Mawla, we hope that we will continue to come together again and again with different intentions so we can come close to your Noor. Ameen, Ya Rabbal Alameen. Shukran lillah, walhamdulillah. Yali Madad, Yali Madad. Ya Madad. Yali Madad. Yali Madad, and thank you so much. Yali Madad Zubeda, man, Yali Madad. Yali Mada, thank you. Shukran Ali Allah. Yali Madad, Yali Madad. Keep up the good work. Ameen. Thank you, brother. Thank you. Yali Madad, Yali Madad. Yali Mada. Yali Madad, ma, Yali Madad. Yali Mada Niamat Saiba. Thank you very much. God bless you.
Yali Medat.